સ્ત્રોતમાં એક એવી ઘટના વર્ણવી છે જે ખરેખર આપણને વિચારતા કરી દે. થોડા વર્ષ પહેલાની વાત છે. એક મેડિકલ સ્ટાફના સભ્ય હતા. એમના પતિ હમ પ્રમાણમાં યુવાન, સ્વસ્થ દેખાતા હતા. હમ પણ એમનું અચાનક અવસાન થયું. અને જ્યારે કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે એમને 3-4 વર્ષથી હાઈ બ્લડ પ્રેશર હતું. ઓ દવા ચાલતી હતી, બધું નિયંત્રણમાં હતું. પણ મૃત્યુના માત્ર 1 અઠવાડિયા પહેલા એમણે જાતે જ બધી દવા બંધ કરી દીધી. જાતે જ હમ. પણ શા માટે? કારણ એમનું કહેવું હતું કે મને કોઈ તકલીફ નથી, તો આખી જિંદગી દવા શા માટે લેવી? બસ આટલું જ. અને જુઓ પરિણામ કેટલું ગંભીર આવ્યું. ખરેખર આ બહુ બહુ અગત્યનો કિસ્સો છે. આ જ બતાવે છે કે હાઈ બ્લડ પ્રેશર કેટલું ગંભીર છે અને એને સાયલેન્ટ કિલર શું કામ કહેવાય છે. સાચી વાત. લક્ષણો ના હોય એટલે લોકો બહુ બેદરકાર રહે છે. હા, અને એ જ ભ્રમ ક્યારેક જીવલેણ બની જાય છે. બરાબર. એટલે જ આજે આપણે આ ખૂબ જ સામાન્ય પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. હમ આપણી આ ચર્ચાનો આધાર છે પ્રણવ વૈદ્ય દ્વારા લખાયેલો એક લેખ. એમાં ઘણા પાસાઓ સરસ રીતે સમજાવ્યા છે. હા, એટલે આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતમાંથી જે મુખ્ય માહિતી છે, જે સમજવા જેવી વાતો છે, એને આપણે તારવીએ. હા. સમજીશું કે ભાઈ આ બ્લડ પ્રેશર શું છે, હાઈ બીપી એટલે શું, એના કારણો, જોખમો અને સૌથી અગત્યનું એને કાબૂમાં રાખવા શું કરી શકાય. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આ બ્લડ પ્રેશર છે શું? સાવ સાદી ભાષામાં કહેવું હોય તો. ચોક્કસ. એમ સમજો કે આપણી જે લોહીની નળીઓ છે, ધમનીઓ, હા. એ પાણીની પાઇપ જેવી છે ઓકે. અને લોહી એમાં વહેતું પાણી છે. હા. હવે જેમ પાઇપમાં પાણીના આગળ ધકેલવા માટે એક દબાણ એટલે કે પ્રેશર જોઈએ ને, હા જોઈએ. બસ એ જ રીતે શરીરમાં લોહીને દરેક અંગ સુધી પહોંચાડવા માટે ધમનીઓની દિવાલ પર લોહીનું એક ચોક્કસ દબાણ જરૂરી છે. આ દબાણ એટલે બ્લડ પ્રેશર. સિમ્પલ. અને આપણે જ્યારે બીપી મપાવીએ હમ ત્યારે 2 આંકડા આવે છે, એક ઉપરનો અને એક નીચેનો. એ શું બતાવે છે? હા, એ પણ સમજવા જેવો છે. જુઓ, ઉપરનો આંકડો જેને સિસ્ટોલિક પ્રેશર કહેવાય, સિસ્ટોલિક. હા, એ બતાવે છે કે જ્યારે આપણું હૃદય સંકોચાય, એમ ધબકે અને લોહીને જોરથી ધમનીઓમાં ધકેલે, ત્યારે પેલી દિવાલ પર કેટલું દબાણ આવે છે. ઓકે. એ મેક્સિમમ પ્રેશર છે. ઓકે. અને નીચેનો? અને નીચેનો આંકડો ડાયાસ્ટોલિક પ્રેશર. હમ, એ બતાવે છે કે જ્યારે હૃદય આરામ કરે એટલે કે 2 ધબકારાની વચ્ચે હમ, અને લોહીથી પાછું ભરાય હમ. ત્યારે ધમનીઓમાં ઓછામાં ઓછું કેટલું દબાણ જળવાઈ રહે છે. અચ્છા. એટલે બંને મહત્વના છે. હા, બંને પર નજર રાખવી પડે. અને શરીર આ પ્રેશરને કંટ્રોલમાં કેમ રાખે છે? મતલબ કંઈક સિસ્ટમ હશે ને. હમ. પેલી કિડનીની વાત આવે છે ને વારે વારે બીપી સાથે. બહુ સરસ પોઈન્ટ છે. શરીરની આખી સિસ્ટમ બહુ જટિલ છે, હમ. પણ સમજવા જેવી છે. એમાં હોર્મોન્સ છે, ચેતાતંત્ર છે હમ. અને અંગો, ખાસ કરીને કિડની, તમે કહ્યું એમ. હા. કિડનીનું મુખ્ય કામ શું? લોહીને ફિલ્ટર કરવાનું. હવે આ કામ બરાબર થાય એના માટે એને લોહીનો ચોક્કસ પ્રવાહ અને દબાણ મળવું જોઈએ. બરાબર. જો દબાણ ઘટે તો કિડની તરત જ રેનિન નામનું એક પદાર્થ છોડે. એ પછી બીજી કેટલીક પ્રક્રિયાઓ દ્વારા આડકતરી રીતે બ્લડ પ્રેશર વધારે છે. અને પેલું સ્ટ્રેસનું પણ છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ, ટેન્શનમાં હોઈએ કે બહુ ઉત્તેજિત થઈ જઈએ, હા. ત્યારે એડ્રિનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ નીકળે. એ થોડીવાર માટે લોહીની નળીઓને સાંકડી કરે, એટલે અંદર પ્રેશર વધી જાય. આ બધું નોર્મલ છે ટૂંકા ગાળા માટે. પણ જો આ દબાણ સતત ઊંચું રહેવા માટે, તો પ્રોબ્લેમ થાય. બસ ત્યાંથી જ પ્રોબ્લેમ શરૂ થાય. તો નોર્મલ બીપી કેટલું કહેવાય અને પછી હાઈ ક્યારે ગણાય? એના આંકડા શું છે? સામાન્ય રીતે જો તમારું બ્લડ પ્રેશર 120/80 મિલીમીટર એચજી, મિલીમીટર ઓફ મર્ક્યુરી, એનાથી ઓછું હોય તો એને આદર્શ એટલે કે નોર્મલ ગણાય. 120/80 થી ઓછું. ઓકે. હા, પેલું જૂનું પારાવાળું મશીન આવતું ને એના પરથી આ એકમ આવ્યો છે. અને જો એનાથી વધારે હોય તો? જો ઉપરનું એટલે કે સિસ્ટોલિક 120 થી 139 ની વચ્ચે હોય અને અથવા નીચેનું ડાયાસ્ટોલિક 80 થી 89 ની વચ્ચે હોય તો એને પ્રી હાઇપરટેન્શન કહેવાય. પ્રી હાઇપરટેન્શન મતલબ હાઈ નથી પણ હા, હાઈ નથી પણ એ તરફ જઈ રહ્યો છે.
એક જાતની ચેતવણી છે કે ધ્યાન રાખો, આગળ જતા હાઈ બીપી થઈ શકે છે. અને ખરેખર હાઈ બીપી ક્યારે કહેવાય? જો બ્લડ પ્રેશર સતત મતલબ વારંવાર માપવા પર 140-90 mmHg કે તેથી વધુ રહેતું હોય તો એને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનનું નિદાન કરવામાં આવે છે. 140-90 કે વધુ? આ આંકડો યાદ રાખવા જેવો છે. બિલકુલ. અને આ માપ ડોક્ટરના ક્લિનિકમાં લેવાયેલો હોય અથવા ઘરે જે ડિજિટલ મશીનથી માપે એના સરેરાશ રીડિંગ પરથી નક્કી થાય. હા, આજકાલ તો ઘરે માપવાના મશીન બહુ કોમન થઈ ગયા છે. અને એ સારું છે, નિયમિત નજર રાખી શકાય. સ્ત્રોતમાં એક વાત પર બહુ ભાર મુકાયો છે. આંકડા ભલે ગમે તે હોય, પણ આપણું લક્ષ્ય 140-90 થી નીચે રાખવાનું છે. જો એટલું જાળવી શકીએ તો ઘણા જોખમો ટાળી શકાય છે. એકદમ સાચી વાત. એ ટાર્ગેટ બહુ મહત્વનો છે. પણ મને પેલી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે મોટા ભાગના કેસમાં, તમે કહ્યું એમ લગભગ 95% કેસમાં હાઈ બીપીનું કોઈ ચોક્કસ કારણ જ નથી મળતું. આ કેમ? હા, આ જ એની ખાસિયત છે એમ કહી શકાય. એને એસેન્શિયલ હાઇપરટેન્શન કહેવાય છે. એનો મતલબ એ નથી કે કારણ જ નથી, પણ કોઈ એક મુખ્ય કારણ નથી જેને પકડી શકાય. અચ્છા. એમાં ઘણા બધા પરિબળો ભેગા મળીને કામ કરે છે. જેમ કે તમારા જેનેટિક્સ, તમારી જીવનશૈલી, ઉંમર વધે એમ ધમનીઓમાં જે ફેરફાર થાય, પેલું આર્ટિરિયોસ્ક્લેરોસિસ જેને કહેવાય. એટલે ધમનીઓ કઠણ થઈ જાય, કોલેસ્ટ્રોલ જામે, એ બધું. હા, એમની સ્થિતિસ્થાપકતા ઘટે. આ બધું ભેગું થઈને ધીમે ધીમે પ્રેશર વધારે છે. પણ સારી વાત એ છે કે ભલે કારણ ના ખબર હોય, પણ કયા પરિબળો એને વકરાવે છે એ આપણને ખબર છે. અને એના પર આપણે કામ કરી શકીએ. બરાબર. એને જ નિયંત્રિત કરવાના છે. કોઈક વાર એવું બને કે કોઈ ચોક્કસ કારણ હોય, પેલું 5% વાળું. હા, એવું બને છે. એને સેકન્ડરી હાઇપરટેન્શન કહે છે. ખાસ કરીને જો કોઈ યુવાન વ્યક્તિને મતલબ 30-40 વર્ષની ઉંમરે જ હાઈ બીપી આવે તો ડોક્ટરો આવા કારણોની તપાસ જરૂર કરે. જેમ કે જેમ કે કિડનીની કોઈ તકલીફ હોય, કિડનીની ધમની સાંકડી થઈ ગઈ હોય, અથવા કિડની ઉપર જે એડ્રિનલ ગ્રંથિ હોય એની કોઈ ગાંઠ હોય. જો આવું કંઈક પકડાય અને એની સારવાર થાય તો બીપી પાછું નોર્મલ થઈ શકે છે. ઓકે, પણ મોટાભાગના લોકો માટે તો પેલું એસેન્શિયલ જ છે. હા, 90-95% લોકો માટે. અને અહીંયા જ પેલી સાયલેન્ટ કિલર વાળી વાત બરાબર ફિટ બેસે છે. કોઈ લક્ષણ જ નહીં એટલે ખબર જ ના પડે. બિલકુલ. આ જ એની સૌથી મોટી ખતરનાક વાત છે. કોઈ તકલીફ ના થતી હોય એટલે માણસ સાવ બેફિકર રહે, જ્યારે અંદરને અંદર નુકસાન થતું રહે. હા, શરીરના અંગો પર સતત વધારાનું દબાણ આવતું રહે. ઘણીવાર તો રૂટીન ચેકઅપ કરાવે કે કોઈ ઇન્સ્યોરન્સ માટે મેડિકલ કરાવે ત્યારે અચાનક ખબર પડે. અથવા તો પછી કંઈક મોટું થાય, જેમ કે લકવો કે હાર્ટ એટેક. હા, કમનસીબે એવું પણ બને અને ત્યારે નિદાન થાય. એ તો બહુ મોડું કહેવાય. પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને બીપી વધે ને એટલે માથું ભારે લાગે અથવા ચક્કર જેવું લાગે. તો શું એ ખરેખર સાચું હોય કે પછી મનનો વહેમ હોય? જુઓ, મોટે ભાગે સામાન્ય હાઈ બીપી હોય, મતલબ 150-95 કે 160-100 જેવું, તો એના કોઈ સીધા લક્ષણો નથી હોતા. એટલે જે માથું ભારે લાગવું કે ચક્કર આવવા એ બીજા કોઈ કારણસર પણ હોઈ શકે અથવા ક્યારેક માનસિક પણ હોય. પણ હા, જો બીપી અચાનક અને ખૂબ જ ઊંચું જતું રહે, એકદમ ખતરનાક લેવલ પર, જેને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ કહેવાય. ઓ, એ શું છે? મતલબ પ્રેશર 180-120 કે એનાથી પણ વધારે થઈ જાય. આવી સ્થિતિમાં ગંભીર લક્ષણો દેખાઈ શકે છે. કેવા લક્ષણો? જેમ કે છાતીમાં સખત દુખાવો થવો, ખૂબ જ તીવ્ર માથાનો દુખાવો, ગૂંચવણ થવી, દેખાવામાં તકલીફ, ઝાંખું દેખાવું, ઉબકા ઉલટી થવી, શ્વાસ ચડી જવો કે નાકમાંથી લોહી પડવું. બાપરે. પણ આ લક્ષણો આવે એનો મતલબ કે પરિસ્થિતિ બહુ ગંભીર છે અને તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડે. આવા લક્ષણોની રાહ જોવાની ભૂલ ક્યારે ના કરવી જોઈએ. સાચી વાત છે. લક્ષણ વગર જ ધ્યાન રાખવું પડે. તો એવા કયા પરિબળો છે જ્યાં એસેન્શિયલ હાઇપરટેન્શનને વધારે છે, જેના પર આપણે કામ કરી શકીએ? લેખમાં જીવનશૈલી પર બહુ ભાર છે. હા, અને એ જ મુદ્દાની વાત છે, કારણ કે એ આપણા હાથમાં છે. સ્ત્રોત મુજબ મુખ્ય પરિબળો ગણાવું તો હા, કહો. એક તો ધૂમ્રપાન, કોઈ પણ સ્વરૂપે તમાકુનું સેવન. બીજું, વધુ પડતું વજન એટલે કે મેદસ્વીપણું. ત્રીજું, શારીરિક શ્રમનો અભાવ એટલે કે બેઠાડું જીવન. ચોથું અને બહુ જ અગત્યનું, ખોરાકમાં વધુ પડતું મીઠું, સોડિયમ,
લેખક તો એને બીપી વધારવા માટે 1 નંબરની વસ્તુ કહે છે. ઓકે, મીઠું. પછી પછી અતિશય આલ્કોહોલનું સેવન અને છેલ્લે સતત રહેતો માનસિક તણાવ, ગુસ્સો અને ચિંતા. આ બધું ભેગું થઈને બીપી વધારવામાં ભાગ ભજવે છે. તમે મીઠાની વાત કરી. એ કેવી રીતે અસર કરે છે? સીધી અસર છે. શરીરમાં જ્યારે સોડિયમ એટલે કે મીઠું વધારે જાય ત્યારે શરીર પાણીને જકડી રાખે છે. પાણીને? હા, આ વધારાનું પાણી તમારા લોહીના કુલ જથ્થાને એટલે કે બ્લડ વોલ્યુમને વધારે છે. હવે નળી એટલી જ છે પણ અંદર પ્રવાહી વધી ગયું તો દબાણ શું થાય? વધે. સિમ્પલ. બસ. એટલે જ હાઈ બીપીના દર્દીને પહેલી સલાહ શું મળે? મીઠું ઓછું કરો. અત્યંત ઓછું. બરાબર. અને પેલી ઉંમર અને ગર્ભાવસ્થાની પણ વાત હતી. હા, એ પણ પરિબળ છે. ઉંમર વધે એમ ધમનીઓ થોડી સખત થાય, ઓછી ફ્લેક્સિબલ રહે, એટલે કુદરતી રીતે બીપી થોડું વધી શકે. અને ગર્ભાવસ્થા દરમિયાન પણ અમુક સ્ત્રીઓમાં બીપી વધી જાય છે. એના પર ખાસ ધ્યાન આપવું પડે. ઓકે, તો આ બધા કારણો અને પરિબળો સમજ્યા. પણ આને કંટ્રોલમાં રાખવું શું કામ આટલું બધું જરૂરી છે? માની લો કે કોઈને હાઈ બીપી છે પણ એને કંઈ થતું નથી, તો શું ફેર પડે? પેલી સ્ત્રોતની લાઈન યાદ આવે છે? કાબૂમાં રાખો તો બાબુ બનીને રહે, કાબુ બહાર જાય તો વગર સાબુએ ધોઈ નાખે. હા હા, એ લાઈન કદાચ થોડી નાટકીય લાગે પણ એનો અર્થ બહુ સાચો છે. જુઓ, લાંબા સમય સુધી જો બ્લડ પ્રેશર ઊંચું રહે, અનિયંત્રિત રહે, તો એ શરીરના મુખ્ય અંગો પર સતત સ્ટ્રેસ નાખે છે. મુખ્ય અંગો એટલે? હૃદય, મગજ, કિડની, આંખો, આ બધા પર સતત વધારે દબાણ આવતું રહે છે અને ધીમે ધીમે એમને નુકસાન પહોંચાડે છે. કેવું નુકસાન? સૌથી ગંભીર જોખમ તો હૃદય અને મગજ પર છે. જેમ કે હાર્ટ એટેક આવી શકે છે, હાર્ટ ફેલ્યોર થઈ શકે છે, એટલે કે હૃદયની લોહી પંપ કરવાની તાકાત ઘટી જાય. ઓ. મગજમાં સ્ટ્રોક આવી શકે, એટલે કે લકવો, અથવા બ્રેન હેમરેજ, એટલે મગજની નસ ફાટી જાય અને લોહી નીકળે, જે જીવલેણ પણ બની શકે. બાપરે, આ તો બહુ ગંભીર છે. એટલું જ નહીં, કિડની પર અસર થાય તો લાંબા ગાળે કિડની ફેલ થઈ શકે, ડાયાલિસિસની જરૂર પડી શકે. આંખોની જે નાની નાની લોહીની નળીઓ છે એને નુકસાન થાય તો દેખાતું બંધ થઈ શકે, અંધાપો આવી શકે. આંખો પર પણ અસર? હા, પછી એન્યુરિઝમ થઈ શકે, એટલે ધમનીની દિવાલ નબળી પડીને ફુગ્ગા જેવી થઈ જાય, જે ગમે ત્યારે ફાટી શકે. અને લાંબા ગાળે યાદશક્તિ અને સમજશક્તિ પર પણ અસર પડે છે. ડિમેન્શિયા એટલે કે ઉન્માદ થવાનું જોખમ પણ વધે છે. મતલબ કે આખા શરીર પર અસર કરે છે. બિલકુલ. એટલે જ એને કાબૂમાં રાખવું અત્યંત જરૂરી છે. આ બધું જાણ્યા પછી તો એમ જ થાય કે આ સાયલેન્ટ કિલરને કાબૂમાં રાખવા માટે શું કરવું જોઈએ? એનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ કેવી રીતે થાય? હા, એના પર આવીએ. વ્યવસ્થાપનના 2 મુખ્ય પાયા છે. એક છે દવાઓ અને બીજું છે જીવનશૈલીમાં ફેરફાર. અને બંને સાથે ચાલે છે. ઓકે. સૌથી પહેલું કામ તો નિયમિત બીપી ચેકઅપ. ખાસ કરીને જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ હોય અથવા કુટુંબમાં હાઈ બીપીની હિસ્ટ્રી હોય, તો નિયમિત ચેક કરાવવું ખૂબ જરૂરી છે. અને જો બીપી ઊંચું આવે તો? તો તરત ડૉક્ટરની સલાહ લેવી. જાતે કોઈ નિર્ણય નહીં લેવાનો. ડૉક્ટર નક્કી કરશે કે શું કરવાની જરૂર છે. અને જો ડોક્ટર દવા લેવાનું કહે તો? તો પછી દવા નિયમિત લેવી પડે. સ્ત્રોત પણ સ્પષ્ટ કહે છે કે મોટાભાગના કિસ્સાઓમાં આ દવા લાંબા સમય સુધી, કદાચ આખી જિંદગી પણ લેવી પડે છે. આખી જિંદગી? હા, શક્ય છે. ડૉક્ટર તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય દવા અને એનો ડોઝ નક્કી કરશે. ક્યારેક એક દવાથી કંટ્રોલ ના આવે તો 2 કે 3 દવાઓનું કોમ્બિનેશન પણ આપવું પડે. દરેકનું શરીર અલગ રીતે રિએક્ટ કરે, એટલે ક્યારેક યોગ્ય દવા અને ડોઝ સેટ થતા થોડો સમય લાગે, જેને ટ્રાયલ એન્ડ એરર કહેવાય. પણ એ બધું ડૉક્ટરની દેખરેખ હેઠળ જ થવું જોઈએ. અને અહીં પેલી શરૂઆતની ઘટના ફરી યાદ કરવી પડે. સ્ત્રોત ખાસ ચેતવણી આપે છે, ડોક્ટરની સલાહ વગર પોતાની મરજીથી બીપીની દવા ક્યારેય બંધ કરવી નહીં. ખાસ કરીને અચાનક તો બિલકુલ નહીં. એકદમ સાચી વાત. એના બહુ ગંભીર પરિણામ આવી શકે છે, જેમ આપણે શરૂઆતમાં જોયું. પેલું રિબાઉન્ડ હાઇપરટેન્શન થઈ શકે, એટલે કે બીપી અચાનક બહુ વધી જાય. જો કે લેખક એમ પણ કહે છે કે ક્યારેક ભૂલથી એકાદ દિવસ ગોળી રહી જાય તો બહુ ચિંતા ન કરવી. હા, એકાદ દિવસમાં મોટો ફરક ના પડે, પણ નિયમિતતા બહુ જ જરૂરી છે. એને રૂટીનનો ભાગ બનાવી દેવો પડે. ઓકે, આ થઈ દવાની વાત. પણ પેલી જીવનશૈલીમાં ફેરફારની વાત, એનું શું મહત્વ છે? એનું મહત્વ દવાઓ જેટલું જ છે. કદાચ અમુક કિસ્સામાં એનાથી પણ વધારે.
એમ કેવી રીતે? જુઓ, જો કોઈનું બીપી બોર્ડર લાઇન પર હોય કે બહુ વધારે ના હોય તો બની શકે કે માત્ર જીવનશૈલીના યોગ્ય ફેરફારોથી જ એ કંટ્રોલમાં આવી જાય, દવાની જરૂર જ ના પડે. અચ્છા. અને જેમને દવાની જરૂર છે એમના માટે પણ આ ફેરફારો બહુ જ ઉપયોગી છે. એનાથી દવાની અસર વધુ સારી થાય છે અને શક્ય છે કે લાંબા ગાળે દવાનો ડોઝ પણ ઓછો થઈ શકે. તો કયા કયા ફેરફારો કરવા જોઈએ? આપણે કારણો વખતે વાત કરી હતી જ ને? હા, બસ એ જ કારણોને ઉલટાવાના છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું મીઠું ઓછું. બરાબર. ખોરાકમાં ઉપરથી મીઠું નાખવાનું બંધ. પાપડ, અથાણાં, ચટણી, બહારના નાસ્તા જેમાં વધુ મીઠું હોય એ બધું ઓછું અથવા બંધ. બીજું, વજન કંટ્રોલમાં રાખવું. જો વધારે હોય તો ઘટાડવું. કસરતનું શું? નિયમિત કસરત અત્યંત જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ, એટલે કે રોજની લગભગ 30 મિનિટ. મધ્યમ તીવ્રતાની કસરત. ઝડપી ચાલવું, જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, જે ફાવે તે. પછી ધૂમ્રપાન કે તમાકુનું સેવન કરતા હો તો એને સંપૂર્ણપણે બંધ કરવું જ પડે. આલ્કોહોલ લેતા હો તો એને બહુ જ મર્યાદિત કરવું. અને ખોરાક? ખોરાકમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા દૂધ દહીંનો સમાવેશ કરવો. તળેલું, મસાલેદાર, પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરવું. ઊંઘનો પણ મહત્વ છે. ચોક્કસ. રોજ રાત્રે 7 થી 8 કલાકની નિયમિત અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. અને છેલ્લે પેલું માનસિક તણાવનું વ્યવસ્થાપન. હા, ગુસ્સો, ચિંતા. એને કંટ્રોલ કરતા શીખવું. યોગ, ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની કસરત, ગમતી પ્રવૃત્તિઓમાં સમય આપવો, આ બધું મદદ કરી શકે છે. સ્વભાવ પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરવો. સ્ત્રોતમાં એક વાત મને ગમી કે બીપીનું ધ્યાન રાખો પણ એની બહુ ચિંતા ના કરો. જેમ કે આજે 135/85 આવ્યું ને કાલે 138/88 આવ્યું તો ગભરાઈ જવાની જરૂર નથી. આ બહુ જ પ્રેક્ટિકલ સલાહ છે. કારણ કે બ્લડ પ્રેશર કોઈ ફિક્સ આંકડો નથી. એ દિવસ દરમિયાન થોડું ઉપર નીચે થયા કરે. તમે કઈ પ્રવૃત્તિ કરો છો, કેવા મૂડમાં છો, એના પર આધાર રાખે. એટલે રોજે રોજ માપીને ટેન્શન લેવાનો મતલબ નથી. બરાબર. ઘરે મશીન હોય તો અઠવાડિયે 1-2 વાર એક જ સમયે માપીને નોંધ રાખો, એ પૂરતું છે. પણ દરેક નાના ફેરફાર પર ચિંતા કરશો તો કદાચ ચિંતાથી જ બીપી વધશે. હા, એવું બને. મુખ્ય ધ્યેય લાંબા ગાળે બીપીને 140/90 ની નીચે રાખવાનો છે. એના પર ફોકસ કરવો. સરસ. તો આજની આ ચર્ચાનો સાર એટલો જ કે હાઈ બ્લડ પ્રેશર એ સાયલેન્ટ કિલર છે. કારણ કે શરૂઆતમાં લક્ષણ નથી હોતા. બરાબર. એને ગંભીરતાથી લેવું અને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે. ટાર્ગેટ છે 140/90 થી નીચે. હા. કારણ કે જો કંટ્રોલ ના કરીએ તો હૃદય, મગજ, કિડની, આંખો બધા પર ગંભીર અસર થઈ શકે છે. સાચી વાત. અને કંટ્રોલ માટે 2 વસ્તુઓ, દવાઓ જો ડોક્ટર કહે તો, અને જીવનશૈલીમાં ફેરફાર બંને સાથે જરૂરી છે. અને દવા ડોક્ટરની સલાહ વગર ક્યારેય બંધ નહીં કરવાની. બિલકુલ. અને અંતે પેલો સ્ત્રોતનો વિચાર, સ્વભાવ નિયંત્રણવાળો, એ ખરેખર વિચારવા જેવો છે. હા, કયો વિચાર? કે શું આપણે રોજિંદા જીવનના તણાવ, આપણો ગુસ્સો, આપણી પ્રતિક્રિયાઓ, આ બધા પર જો ધ્યાન આપીએ, એને સભાનપણે મેનેજ કરીએ, તો એનાથી ખાલી આપણું બ્લડ પ્રેશર જ કંટ્રોલમાં રહે છે. કે પછી આ જે સ્વનિયંત્રણ છે એ આપણા સંબંધો, આપણી માનસિક શાંતિ અને આમ જુઓ તો આખા જીવનની ગુણવત્તાને પણ કદાચ આપણે ધાર્યું ના હોય એટલી હદે સુધારી શકે છે. આ તો બહુ ઊંડો વિચાર છે, વિચારવા જેવો. અને આ વિચાર સાથે અમે અમારા શ્રોતાઓને યાદ અપાવી દઈએ કે આ ચર્ચા પ્રણવ વૈદ્ય દ્વારા લખાયેલા સ્ત્રોત પર આધારિત હતી. અમારો હેતુ માત્ર માહિતી અને સમજણ આપવાનો હતો. આ કોઈ પણ રીતે તબીબી સલાહ કે સારવારનો વિકલ્પ નથી. બિલકુલ નહીં. જો આપને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ચિંતા હોય તો મહેરબાની કરીને હંમેશા યોગ્ય મેડિકલ પ્રોફેશનલ એટલે કે ડોક્ટરનો જ સંપર્ક કરજો.